સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી ગૌતમદીપ ગેસ એજન્સી વિવાદમાં આવી છે. અરજદાર અને પત્રકારે માહિતી માંગતા જ સંચાલકે ધમકી આપી છે. રિબેટ બાબતે સંચાલકને સવાલ પૂછતા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ગ્રાહકો સાથે વારંવાર ગેરવર્તન કર્યાની સંચાલક સામે ફરિયાદ ઉઠી છે અને પુરવઠા અધિકારીએ સ્વીકાર કર્યો કે એજન્સીના સંચાલકનો સ્વભાવ ખરાબ છે. ગૌતમદીપ એજન્સી સામે અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી છે. પુરવઠા અધિકારીએ જણાવ્યું છે ગ્રાહકોએ એજન્સીને બંધ કરી નવા એજન્ટની નિમણૂક કરવાની માંગ કરી. રીતે મેનેજ કરે જ છે, આવું નથી કરતા એવું નથી. અને બીજું કે એમનો સ્વભાવ ની ઓલું છે એના લીધે થોડુંક ઓલું રહે જ છે. સતત એમને કહું છું પછી તમે કીધું બાર બોર્ડ મારો બોર્ડ હમણાં આવતી નતા અને તમે જવાબ હે ને તમારા 50% પ્રશ્નો એમ નામ સોલ્વ થઈ જાય. જવાબ હોય ને તમે અધિકારી નથી જી ને તો તમારા પગલે લેવો પડે કે ન લેવો પડે? લીધેલા જ છે, રિપોર્ટ કરેલો જ છે. અમારી રીતે રિપોર્ટ કરેલો તો હાવ તો આવી રીતના ન જ હોય ને. એ એમની કંપની એક્શન લેવાના હોય, અમે એનું મેનેજમેન્ટ કરાવીએ કે હાવ એમનું જે એક્શન લેવાના છે એમની કંપની લે. કઈ વાંધો નહીં, ચાલો. એમની કંપની જે રહી ને એ અમને કાઢી નાખવાના વાળામાં જ છે. પણ જો અત્યારે હાવ કાઢી નાખે ને તો આપડે બધા બાટલા વાળા ક્યાં લેવા જવું પડે એ નક્કી ન થાય. એ લોકો એ પછી તો આપડે આવી રીતના ન હોય ને. એટલે આવું અત્યારે તો આ રીતના છે ને ઓલું હાવ બંધ કરી દે તો ભાઈ આપડે બીજે લેવા જવું પડે એવું થાય ને. હા, પ્રજ્ઞા પટેલ સુખિયામાં એવું થાય. સાંભળો, કંપની એના ઓલામાં છે જ તે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે ને એટલે કંપની એક આમ તો એક્સેપ્ટ લે. બાકી ભાઈ ઓલામાં છે જ તે, એટલે ચિંતા ન કરશો, થોડોક ટાઈમ છે. કઈ વાંધો નહીં, ભલે ભલે. આડી નું આવે શું કરવું? શૂટિંગ નું બંધ રાખો. પછી 2 જણા ઉપર ફરિયાદ કરી છે ને, 2 જણા ઉપર કરી છે. આ મીડિયા વાળા આ સુરેશ પટેલ મને ખબર છે, સુરેશ પટેલ ઉપર ઇસી કરી જ છે. હાલો તમે ખબર બાટલો ઘરે આવી છે, તમે રિબેટ આપો કે નો આપો? અમે ઘરે આપી દઈએ છીએ બાટલો. ડિલિવરી કરવા જાય છે, એક વખત દેવા ન પૂછો. તમે રિબેટ આપો કે નથી? ઘરે ડિલિવરી કરી છે, બીજી એક વખત કેટલી વાર પૂછવી છે?